નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેમિકલ ડમ્પિંગ સાઇટનો મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. લાંબા સમયથી ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી રહેલા સ્થાનિક લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ લુણાવાડા હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચક્કાજામ કરી કેમિકલ ડમ્પિંગ સાઇટને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલ ડમ્પિંગના કારણે સમગ્ર વિસ્તારનું પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તેઓનો દાવો છે કે આસપાસના પાણીના તળાવોમાં લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડી રહ્યા છે અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અનેક વખત રજૂઆતો, આવેદનપત્રો અને આંદોલનો કરવા છતાં પણ તંત્ર અને સંબંધિત કંપની દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે આજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટ બંધ કરો, લોકોના જીવન સાથે ચેડા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે અમદાવાદ લુણાવાડા હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો. ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને બંને તરફ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ સ્થાનિકો સાથે ચર્ચા કરી માર્ગ ખુલ્લો કરવાની સમજાવટ કરી, પરંતુ વિરોધ યથાવત રહેતા અંતે પોલીસે કેટલાક વિરોધકારીઓની અટકાયત કરી અને હાઈવે પરથી રસ્તો ખુલ્લો કરાવ્યો. સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી કેમિકલ ડમ્પિંગ સાઇટ સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન અટકશે નહીં. લોકોનો સવાલ છે કે જો પાણી પ્રદૂષિત થઈ રહ્યું હોય અને લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોય તો જવાબદાર તંત્ર હજુ સુધી મૌન કેમ છે? હવે સમગ્ર મામલે તંત્ર અને કંપની શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેમિકલ ડમ્પિંગ સાઇટનો મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. લાંબા સમયથી ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી રહેલા સ્થાનિક લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ લુણાવાડા હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચક્કાજામ કરી કેમિકલ ડમ્પિંગ સાઇટને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલ ડમ્પિંગના કારણે સમગ્ર વિસ્તારનું પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તેઓનો દાવો છે કે આસપાસના પાણીના તળાવોમાં લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડી રહ્યા છે અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અનેક વખત રજૂઆતો, આવેદનપત્રો અને આંદોલનો કરવા છતાં પણ તંત્ર અને સંબંધિત કંપની દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે આજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટ બંધ કરો, લોકોના જીવન સાથે ચેડા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે અમદાવાદ લુણાવાડા હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો. ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને બંને તરફ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ સ્થાનિકો સાથે ચર્ચા કરી માર્ગ ખુલ્લો કરવાની સમજાવટ કરી, પરંતુ વિરોધ યથાવત રહેતા અંતે પોલીસે કેટલાક વિરોધકારીઓની અટકાયત કરી અને હાઈવે પરથી રસ્તો ખુલ્લો કરાવ્યો. સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી કેમિકલ ડમ્પિંગ સાઇટ સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન અટકશે નહીં. લોકોનો સવાલ છે કે જો પાણી પ્રદૂષિત થઈ રહ્યું હોય અને લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોય તો જવાબદાર તંત્ર હજુ સુધી મૌન કેમ છે? હવે સમગ્ર મામલે તંત્ર અને કંપની શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. બાલાસિનોર તાલુકામાં 2017 થી કાર્યરત ડમ્પિંગ સાઇટ જમિયતપુરા ગામે આવેલ છે, જેના લઈને આજ સુધી ભૂતકાળમાં પણ ઘણા બધા આંદોલન કર્યા છે અને જે ખરેખર પબ્લિકને ખૂબ જ નુકસાનકારક છે. પશુ પક્ષી, પબ્લિક અને માનવ જીવન દરેકને એ ખૂબ નુકસાનકારક છે. જેના લઈને આજ રોજ પહેલા અમે કહેવામાં આવ્યું હતું કે અમે 1/7ના રોજ આંદોલન કરશું અને જે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ ને આવેદન પણ આપવામાં આવ્યું હતું. જો આ લેખિતમાં રજૂઆત કરવામાં નહીં આવે કે અહીંયા ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવેલ છે, જ્યાં સુધી બંધ કરવાની લેખિતમાં રજૂઆત કરવામાં નહીં આવે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આ અલગ અલગ પ્રકારના આંદોલન ચાલુ રહેશે. કેમ કે આનાથી માનવ જીવનને ખૂબ જ નુકસાન છે. કોઈ પણ જીવ સૃષ્ટિ અહીંયા શક્ય થઈ શકે તેમ નથી. અત્યારે અવારનવાર રોગચાળા પણ ફાટી નીકળે છે અને ભૂગર્ભમાંથી પણ ત્યાં લાલ પાણી આવી રહ્યું છે. આજનો શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ એ જ છે કે અમદાવાદ ઇન્દોર હાઈવે આજે આંદોલન
કરવાનું છે અને રસ્તા ઉપર દરેક યુવાનો તેમજ વડીલો બેસવાના છે. ચક્કાજામ થશે. શું નામ આપનું? ઇન્દ્રજીતસિંહ ચૌહાણ. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેમિકલ ડમ્પિંગ સાઇટનો મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. લાંબા સમયથી ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી રહેલા સ્થાનિક લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ લુણાવાડા હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચક્કાજામ કરી કેમિકલ ડમ્પિંગ સાઇટને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલ ડમ્પિંગના કારણે સમગ્ર વિસ્તારનું પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તેઓનો દાવો છે કે આસપાસના પાણીના તળાવોમાં લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડી રહ્યા છે અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અનેક વખત રજૂઆતો, આવેદનપત્રો અને આંદોલનો કરવા છતાં પણ તંત્ર અને સંબંધિત કંપની દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે આજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટ બંધ કરો, લોકોના જીવન સાથે ચેડા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે અમદાવાદ લુણાવાડા હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો. ચક્કાજામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને બંને તરફ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ સ્થાનિકો સાથે ચર્ચા કરી માર્ગ ખુલ્લો કરવાની સમજાવટ કરી, પરંતુ વિરોધ યથાવત રહેતા અંતે પોલીસે કેટલાક વિરોધકારીઓની અટકાયત કરી અને હાઈવે પરથી રસ્તો ખુલ્લો કરાવ્યો. સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી કેમિકલ ડમ્પિંગ સાઇટ સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન અટકશે નહીં. લોકોનો સવાલ છે કે જો પાણી પ્રદૂષિત થઈ રહ્યું હોય અને લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોય તો જવાબદાર તંત્ર હજુ સુધી મૌન કેમ છે? હવે સમગ્ર મામલે તંત્ર અને કંપની શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. કેમેરામેન અરબાઝ ખાન પઠાણ સાથે સાગર ઝાલા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, બાલાસિનોર, મહીસાગર. બંધ કરો, બંધ કરો, ડમ્પિંગ સાઇટ બંધ કરો, ડમ્પિંગ સાઇટ હટાઓ, ડમ્પિંગ સાઇટ હટાઓ, ડમ્પિંગ સાઇટ હટાઓ, ડમ્પિંગ સાઇટ હટાઓ. પોલીસ આવી મિતેશભાઈ બંધ કરો, ડમ્પિંગ સાઇટ 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 બંધ કરો, બંધ કરો, કટકી ખાવાની બંધ કરો, બંધ કરો, કટકી ખાવાની બંધ કરો, બંધ કરો. जमे केमिकल फैक्ट्री बंद करो, बंद करो. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है, पुलिस को आगे करती है.